આજે તો ફૂલ ફેમિલી સાથે ડિનર માટે બહાર ગયા હતા. ચલો ત્યારે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હેલો એવરીવન, કેમ છો? આજે મારા ભત્રીજાનો બર્થડે છે, જે યુએસએ રહે છે અને આજે 2 વર્ષનો થઈ ગયો છે. આ મારો ભત્રીજો છે, એટલે આ માટે અમે ફૂલ ફેમિલી સાથે અહીંયા ડિનર માટે બહાર ગયા હતા. અહીંયા અમે ડિનર માટે નીકળી ગયા હતા અને ફાઇનલી અમે મિર્ચી ફૂડમાં પહોંચી ગયા હતા. અમે મિર્ચી ફૂડમાં આજે ડિનર કરવા માટે આવ્યા હતા અને બધા ફેમિલી સાથે આવ્યા હતા. જો અહીંયા આવ્યા પછી પહેલાં માથું ઉડાવવું તો અમારી જરૂરી જ છે. એનું તો ઉડાવે, જોડે જોડે ખિયાસનું પણ એને ઉડાવી દીધું. અને અહીંયા જો બધા પહોંચી ગયા હતા. મારા ફઈ છે, મારા મમ્મી છે, મારી ભત્રીજી છે, મારા પપ્પા, મારા ફુવા, વિશાલ અને મારા ભાઈ ભાભી બધા અમે ફૂલ ફેમિલી સાથે ડિનર માટે આવ્યા હતા. અહીંયા પછી આવી ગદા વેચવા આવી હતી, તો ખિયાનસીને પીહુએ પાછું એ લીધું. અને અહીંયા જો મારા બધાના ઢોસા મંગાવ્યા હતા, ભાજીપાવ મંગાવ્યું હતું, બધું જ આવી ગયું હતું. મેં ભાજીપાવ મંગાવી હતી. અહીંયા મિર્ચી ફૂડની ભાજીપાવ સિરિયસલી બહુ જ મસ્ત હોય છે. તમે મહેસાણામાં રહો છો તો ત્યાંની ભાજીપાવ ખાધી છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અહીંયા અમે બધાએ ડિનર કરી લીધું હતું, મસ્ત ખિયાસે પણ કરી લીધું હતું. ડિનર પતાવીને પછી અમે ત્યાંથી નીકળી ગયા. અને આ છે મારા મોટા ભાભી, જે અહીંયા રહે છે, અને નાના ભાભી યુએસએ રહે છે. એના પછી અમારા વિશાલને છે શૂઝ લેવા હતા, તો અમે સ્કેચર્સમાં શૂઝ જોવા માટે ગયા. અહીંયા એને બહુ બધા ટાઈપના શૂઝ જોયા અને ફાઇનલી એક શૂઝ એને ચોઈસ કર્યા અને એ શૂઝ અમે અહીંયાથી લઈ લીધા. એના પછી સ્કેચર્સની સામે કાશી વિશ્વનાથ મંદિર છે. અહીંયા મહેસાણામાં આ મંદિર બહુ મસ્ત છે અને ફેમસ છે. તમે લોકો ત્યાં ગયા છો કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અને ત્યાંથી અમે ફાઇનલી ઘરે નીકળી ગયા. બાય બાય. થેન્ક યુ સો મચ. લાઇક, શેર, કમેન્ટ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.